જય દ્વારકાધીશ. માય સેલ્ફ ડૉક્ટર જલ્પા પંચાલ, અમૃતાલય સેન્ટર. શું નામ છે બેન તમારું? નૈનાબેન ક્યાંથી આવો છો તમે? વસ્ત્રાલ. ઓકે, શેના માટે મેડિસિન લઈ જાઓ છો તમે અહીંથી? શ્વાસની બીમારી. એલર્જીક જે અસ્થમાની તકલીફ હતી, કેટલા ટાઈમથી તમને આ તકલીફ હતી? 20 વર્ષ બરોબર. અને 20 વર્ષથી તમે રોજ પંપ લેતા હતા, લેતા. બરોબર. અત્યારે આપણી દવા લીધે હાલ કેટલો ટાઈમ થયો? 1 મહિનો. 1 મહિનો થયો. અને 1 મહિનાની દવાથી તમારે પંપ લેવો પડ્યો એક પણ વાર? ના, એક વાર દવા ચાલુ કરી ત્યાંનો એક વાર પંપ પણ જરૂર નથી પડી. અને દવા સાથે શ્વાસની તકલીફમાં કેવું લાગે છે તમને? સારું લાગે. બરોબર. કઈ હાફ શ્વાસ એવું ચડતું નથી. ચાલો તો તમને હાફ એવું કશું ચડતું ના, નથી? ધીમે ધીમે થોડુંક ચલાય. બરોબર. પછી દવા સાથે શરીરમાં કેવું લાગે છે તમને? સારું લાગે. સરસ. સ્ફૂર્તિ. તમને ઘણું સારું રિઝલ્ટ મળ્યું. તમારે મેડિસિન પણ બંધ થઈ જાય અને સારું હેલ્ધી રહે એવી આપણે અમૃતાલય દવાઓના પ્રયાસો રહેશે. અમૃતાલય દવા વિશે તમે લોકોને શું માહિતી આપશો? કેવી છે અમૃતાલય? સારું છે એમ, અમને સારું લાગ્યું. અમારે બીમારીમાં ખાસો ફાયદો. સરસ એમ કે એટલે તમે પણ આ કરો એમ, બીમારી મટી જાય કરી લાંબા ગાળે. ઓકે. તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈને જ આવ્યા હતા? સરસ. દવાની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી? ના. સરસ. જય દ્વારકાધીશ.